નમસ્તે મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શુભ શરૂઆત પર. તો આજે અમારો નાથદ્વારાનો દિવસ છે ત્રીજો, અને આજે અમે જશું કાકરોલી દ્વારકાધીશ મંદિર, પછી ત્યાંથી ચારભુજા મંદિર, પછી હિન્દુ જૈન ટેમ્પલ છે રણકપુર, અને છેલ્લે જશું અમે કુંડલગઢ. તો અમારી સાથે બન્યા રહો, અને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલા અમે ઉભા છીએ નાથદ્વારા ગૌશાળાએ. તમે જો અહીંયા આવ્યા ના હોય તો જરૂરથી આવજો. બહુ જ સરસ છે, બહુ જ આનંદની વાત છે અહીંયા આવો. તમને બતાડું છું અંદરથી. બધી ભેંસો છે. જો આ બધી ભેંસો. લગભગ 5000 થી ઉપર ગાયો અને ભેંસો છે. ये गैया कब छूटेगी? छूटेगा ना? अंदर बुला लो. अरे किंजल, 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 હમણાં છોડશે. હાલો અંદર, અંદર ઉભા રહીએ ઉપર. હમણાં છોડશે બધી ને ઉપર ઉભા રહી. હાલો. બધી ગાયો રાહ જોવે છે એના ખાવા માટે. બધી ભાગી ભાગીને ભાગશે. બધાને ભૂખ લાગી છે. બધી દોડી દોડીને સીધી અંદર એનું જે ખાવાનું કાઢ્યું છે ને ત્યાં જાય છે. ઘંટડીનો અવાજ આવતો હોય તમને કે નહીં મને ખબર નથી સાઉન્ડમાં. કેવી છે કેટલી સરસ છે.
નાથદ્વારામાં અમે લોકોએ ગાયોની સેવા કરી અમે નીકળી ગયા છે કાકરોલી જવા માટે. અને ત્યાં દ્વારકાધીશનું મંદિર છે જે લગભગ નાથદ્વારાથી 20 કિલોમીટર દૂર આવેલું છે. અને એવું કહેવાય છે કે ત્યાં શ્રી કૃષ્ણની જે મૂર્તિ છે એ મથુરાથી લાવવામાં આવેલી છે. તો આપણે સૌથી પહેલા ત્યાં કાકરોલી દ્વારકાધીશના દર્શન કરીશું. આ જો તમને સામે પહાડ દેખાય છે એ આરસના પહાડ છે. આ બાજુ આરસનું કામ બહુ મોટું છે, બહુ મોટા કારખાનાઓ છે. ત્યાંથી પહાડમાંથી મોટા મોટા આરસના પાના તોડીને આવે છે. અને સાઈડમાં જે તમને આ દેખાય છે અત્યારે જતા રહ્યા આ જે છે એ આરસના કટિંગ થાય છે. એ બધા આરસના કારખાના છે. અહીંનું આરસ બહુ સારું આવે છે કેમ કે અહીંયા બધા પહાડમાં આરસ જ નીકળે છે. આગળ તમને દેખાશે આરસના પહાડ કે જ્યાંથી આરસ તોડી અને લઈ આવે છે અને અહીંયા એના કારખાનામાં એના કટિંગ કરે છે. તો આપણે કાકરોલીના દર્શન બંધ હતા દ્વારકાધીશના. હવે મેં તો બાર દંડવત કરી અને હવે જઈએ છીએ રાયસાગર ઝીલ છે ત્યાં. હા, અને દર્શનનો ટાઈમિંગ છે 4 નો અને સવારે 4 એવી રીતે. એટલે અત્યારે 4 વાગે દર્શન ખુલશે, સાંજે 4 વાગે. અને અત્યારે વાગ્યા છે 10:15 તો દર્શન બંધ છે. હવે અમે જઈએ છીએ રાયસાગર ઝીલ તરફ. હા, ઝીલ છે ને. હા હા, બોટિંગ. હા, બંધ છે દીકા. દીકા દીકા ઉપર મમ્મી ના પકડ. અચ્છા, રાયસાગર ઝીલ અત્યારે બોટિંગ થાય છે પણ અત્યારે બંધ છે બોટિંગ. અમારે વિવિધને બોટિંગ કરવું બહુ જ ગમે છે. બોટિંગ માટે ઉતાવળો થાય છે. કાકરોલી દ્વારકાધીશના દર્શન બંધ હોવાથી અમે લોકો બહારથી દંડવત કરી અને ત્યાં આવેલ રાયસાગર ઝીલ જોઈ અને હવે અમે લોકો નીકળી જઈએ છીએ ચાર પૂજાનાથજી મંદિર. જય દ્વારકાધીશ. કાકરોલી થી 4 ભુજાનો રસ્તો છે. નાના નાના આવા પહાડ આવે છે આ રસ્તામાં. અહીં રસ્તામાં ઘણા બધા સીતાફળના ઝાડવાઓ આવે છે. તો હું ને પપ્પા સીતાફળ તોડવા જઈએ છીએ. ઉપર હું કામ ઉતારે?
કીડી છે. ચાર ભુજા જઈએ ત્યાં રસ્તામાં ચાર ભુજાથી થોડેક આગળ લક્ષ્મણ ઝૂલા કરીને એક સ્થળ છે, જે નદી ઉપર એક ઝૂલતો પુલ બનાવેલો છે. તો અમે પેલા એ જોશું અને પછી ચાર ભુજા દર્શન કરવા જઈશું. આ છે લક્ષ્મણ ઝૂલા, જે ચાર ભુજા જઈએ એનાથી થોડું આગળ આવે છે. ઋષિકેશ છે એવું ફિલિંગ આવે છે કે ઋષિકેશમાં આવી ગયા છીએ અમે લોકો. તો નીચે નદી. મારા હાથ પકડી. આગળ આ લોકો છે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે આવ્યા છે. અરે શું જોવેશ તું? અને લક્ષ્મણ ઝૂલા જોઈને હવે જઈએ છે ચાર ભુજા. હવે રસ્તાઓ ખૂબ સરસ છે, બહુ મજા આવે છે અને વાતાવરણ એવું છે કે બહુ ગરમી પણ નથી ને ઠંડી પણ નથી, એટલે ખૂબ મજા આવે છે ડ્રાઇવિંગમાં. આ છે ચાર ભુજા નાથજી મંદિરનો એન્ટ્રન્સ ગેટ. તમે જોઈ શકો ખૂબ સરસ ચિત્રો દોરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને ગરમી ના થાય એટલે મોટો ફેન્સ છે અને બંને બાજુ આવા હાથીઓ રાખેલા છે. આ મંદિર અંદાજિત 5000 વર્ષ જૂનું છે અને કહેવાય છે કે પાંડવો તેના વનવાસ દરમિયાન આ મંદિરની સ્થાપના કરી હતી. અને મુગલોએ અંદર જે ભગવાનની મૂર્તિ છે તેને ચોરવા માટે લગભગ 125 જેટલા યુદ્ધો કર્યા છે, પણ એક પણ યુદ્ધમાં મૂર્તિને લઈ શક્યા નથી. શું છે ભાઈન્દ્ર? હવે અમે પહોંચી ગયા છે રણકપુર, જે હિન્દુ જૈન મંદિર છે અને લગભગ તે 1000 વર્ષ જૂનું છે અને એ નાથદ્વારાથી 96 કિલોમીટર દૂર છે. આ એક વિશાળ રણકપુર જૈન મંદિર છે, જેની ફરતે અરવલ્લીના ગિરિમાળાઓ આવેલી છે.
રણકપુર જૈન ટેમ્પલ જોયા બાદ હવે અમે લોકો આવી ગયા છીએ કુંભલગઢ, જે મહારાણા પ્રતાપનો કિલ્લો છે અને ત્યાં એ જન્મ થયો છે. તો હવે અમે જોઈશું કુંભલગઢ. કુંભલગઢનો કિલ્લો તમને 5 કિલોમીટર દૂરથી જ દેખાઈ જશે, જે આપણા ભારત દેશનું આન બાન શાન શૌર્ય અને વીરતાનું એક પ્રતીક પણ માનવામાં આવે છે. અમારે કુંભલગઢ પહોંચવામાં લગભગ 15 મિનિટ જેટલું લેટ થઈ ગયું છે, એટલે અમે ઉપર કિલ્લા સુધી જવા ના દીધા. પણ હવે અમે કુંભલગઢ અંદર કિલ્લા જવા માટે નેક્સ્ટ ટ્રીપ કરીશું પાછું. પણ એકવાર કુંભલગઢનો કિલ્લો જોયા પછી આપણને થાય છે કે આપણો ઇતિહાસ કેટલો ઊંચો છે અને કેટલો નિડર છે. તો આ અમારો 3જો દિવસ અહીં જ અમે પૂરો કરીએ છીએ. હવે બીજા દિવસનો વિડીયો અમે કાલે ઉતારશું અને એ અમે ક્યાં જઈએ છીએ એ બી તમને વિડીયોમાં બતાવશું. થેન્ક યુ.